ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈશું. બગીચામાં એક લપસણી છે. તેની એક બાજુનું દિવાલ કોઈ એક રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલ છે. જો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ મેળવો. હવે આપેલ જે રંગેલ જે દિવાલ છે એ ત્રિકોણાકાર છે. તેથી આપણને એની 3 બાજુઓ આપેલી છે. પહેલી બાજુ આપેલી છે આપણને 15 મીટર, ત્યારબાદ બીજી બાજુ આપેલી છે 11 મીટર અને ત્રીજી બાજુ આપણને આપેલી છે 6 મીટર. હવે આપણે તેની અર્ધ પરિમિતિ એટલે કે એસ મેળવવું હોય તો આપણે a પ્લસ બી પ્લસ સી ડિવાઈડ બાય 2 આપેલ પરિમિતિનો સરવાળો કરી અને 2 વડે ભાગાકાર કરીશું એટલે આપણને અર્ધ પરિમિતિ મળી જશે. તો આપણે સરવાળો કરીશું 15 પ્લસ 11 પ્લસ 6 ભાગ્યા 2 કરશું એટલે આપણને મળશે 32 ભાગ્યા 2 એટલે કે 16. તો એસ આપણને મળી ગયું 16. હવે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીશું. હેરોનનું સૂત્ર બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. વર્ગમૂળમાં એસ આપણી પાસે છે 16 કૌંસમાં 16 માઇનસ એ આપણી પાસે છે 15, બીજા કૌંસમાં 16 માઇનસ 11, ત્રીજા કૌંસમાં 16 માઇનસ 6. સાદુરૂપ આપીશું એટલે મળશે આપણને 16, 16માંથી 15 જાય એટલે 1, બીજા કૌંસમાં 16માંથી 11 જાય એટલે 5 અને ત્રીજા કૌંસમાં 16માંથી 6 જાય એટલે 10. આવી રીતે મળશે. ત્યારબાદ આપણે 16 ગુણ્યા 5 ગુણ્યા 16 10 આટલું વધશે. સાદુરૂપ આપીશું એટલે તો આપણે 16 છે એટલે 4નો વર્ગ લખી શકીએ. ગુણાકારમાં 5 આપેલા છે. 10ના 2 ભાગ પાડો એટલે 5 ગુણ્યા 2 થશે. વર્ગમૂળમાં 4નો વર્ગ ગુણાકારમાં 5 ગુણ્યા 5 છે એટલે આપણે 5નો વર્ગ લખી શકીએ અને 2 લખી શકીએ. 4નો વર્ગ અને 5નો વર્ગ ઉડી જશે એટલે 12, 4 અને 5 નીકળી જશે. કૌંસમાં વધશે વર્ગમૂળમાં 2, 4 × 5 = 20 √2 જવાબ મળશે.